કાકા આપનું નામ જણાવશો? મારું નામ જમલભાઈ દજાભાઈ, આખું નામ. અચ્છા. ગામ ગઢડા રસાજી. અચ્છા, મતલબ અહીંયા પ્રોપર અહીંયાના છો? અહીંયાના. તો કાકા જરા મંદિર જે છે નીલાગર મહાદેવ, એમના ઇતિહાસ વિશે જરા અમારા દર્શકોને જણાવશો? ઇતિહાસ તો સાહેબ મોટો બધો છે. કહે છે કે આ પાંડવોની વખતનો છે. એક જોગી હતા અહીંયા કે તપ કરતા હતા. વરસાદ કે બહુ પડવા માંડ્યું તો હરણનું બચ્ચું આવ્યું કે ઠાંગરતો તો બાપુએ ખૂબ મહેનત કરી, બચ્ચાની ટાઢ ઉતરી નહીં કહે છે. પછી બાપુએ કે વરસાદની એની સિંગડીમાં બાંધ્યો. બરાબર. હરણની સિંગડીમાં. વરસાદ બંધ થઈ ગયો. પછી કે મંડ્યા દુકાળ પડવા. કહે છે કે વર્ષા નામનો રાજા હતો, એમને ખબર પડી કે આટલા બધા દુકાળ પડવા માંડ્યા, આનું કારણ શું એમ. પછી મોટા મોટા જોશી કે બોલાયા કે ભાઈ દુકાળ શું કારણે પડે છે. એને કીધું કે આવી રીતથી વરસાદને બાંધેલો હશે હરણના સિંગડામાં. પણ હરણની ખોરો ક્યાં? તો કે ડુંગરામાં તમે નીકળો, જ્યાં હરણ બેસતું હશે અહીંયા પાણીના ખાબુકિયા ભર્યા છે. બરાબર. કે છે વર્ષા નામનો રાજા ડુંગરામાં બધે ફરતો ફરતો નીકળ્યો. બરાબર. અને આ ડુંગરમાં આવ્યો એટલે નીલો દેખાણો, ખડ બીજું, પાણીના ખાબુકિયા દેખાણા. એટલે એને એમ થયું કે હરણ અહીંયા જ છે. પછી કે હરણને પકડ્યું, હરણની સિંગડી વાઢી ને 12 મેઘ કે ખડા થયા. ખડા થયા એ તો ખડા થયા, પોતે ઘોડીમાં થયા તો આખો ભાન ભૂલી ગયો. અને દીતા નામનો ગઢવી હતો, એમનો અહીંયા નેહડો હતો, માલધારી હતા. પછી ફરતો ફરતો કે ઘોડી એમને ધારે લઈ આવી, આને ભાન નથી કોઈ. અને પછી ગઢવીબાઈ હતી, એની તાપતૂપ કરી અને એને ઉગાર્યો. પછી દીવી કે પોતે કીધું કે બેન દીદી મારા જેવું કામ પડે ને તેથી તો હાલી આવજે. કુદરતી માલધારી આવ્યા ગઢવી અને એકબીજી વાત કરી એટલે શંકાથી સમજ્યા. એટલે કુદરતી બાઈને ક્યાં ગાણ્યું છે અને બાઈ બોલી ક્યાં કહેશે કે તમને રૂવાડે રૂવાડે કોઢ નીકળે. બોલતા બોલાઈ ગયું સમજ્યા, કારમાં ને કારમાં. પણ પછી પીડામાં રહી ના કે ખોટો થઈ ગયું. પછી બાઈ પોતે હુંડલામાં બેહારી કેસે લઈને જાય છે અને વાત કરે છે કે ભાઈ આવી રીતે બન્યું. પણ 36 નરનો જો લોહી હોય એનો જો ખેડ કરે તો આ કોડ મટે. પછી જોશી બોલાવીને કીધું કે ભાઈ આ ખોરો. તો કે બાપુ તમે પોતે જ છો, તમારો દીકરો પણ છે. ત્યારે દીકરાને બોલાવીને કે કીધું કે બેટા ફૂઈને આવી રીતે છે તકલીફ અને આવી રીતે મારો જીવ બચાવ્યો હતો એક દી. તો કે બાપુ તૈયાર છું સમજ્યા. ત્યારે પછી મસ્તક ઉતારી ને લોહીનો ખેડ કરે છે અને એ ગઢવીનો કોટ મટે છે. ત્યારે બાઈ ચારણબાઈ બોલે છે, કહે છે કે અમારે તો ધડમાંથી મસ્તક જોડવા ન હોય, જુદા કરવાના ન હોય સમજ્યા. પછી વરીને કુંવરને કહે છે બેઠો કરે છે. આટલો બધો ઇતિહાસ મેં સાંભળ્યો છે, આગળની તો મને નથી. અહીંયા નજીક ગામ છે, પાછું મોજૂદ છે, મોજૂદ ત્રાવ છે, મોજૂદ એની કુળદેવી બેઠી છે ત્યારે રવિજી. આ નજીક જ છે અહીંયા. અને આ ગંગવા છે, આ પવિત્ર પાણી છે. બરાબર. જે અહીંયા ત્રિવેણી સંખ્ય એ ઓરોય ખારું પરોય ખારું. અને જ્યાં 3 નદી ભેગી થાય છે અહીંયા જ મીઠું પાણી. ઓરું ખોદીએ તોય ખારું છે, પરું ખોદીએ તો ખારું. આ પછી અમારા અનુભવ કરેલ, કારણ કે અમે તો અહીંયા નજીકના છીએ. સમજ્યા. બાકી ઈ ઠેકાણે જ ખોદો એટલે મીઠું પાણી. બરાબર. સમજ્યા. અહીંયા પણ ઘણા લગભગ વર્ષ ત્યાં તેથી કંથિયાથી હતી પેલા વાર કરી હતી. બરાબર. તો પણ લગભગ 1500 માણસ જમતા. તો એ ઓઈડે પાણી નતું ખૂટ્યું. ખરેખર ધન્ય કહેવાય. સમજ્યા. એટલે કુવામાં પાણી નતું ખૂટ્યું. બરાબર. અને આ મંદિર લગભગ બન્યું હોય એટલે કેટલો ટાઈમ થયો હશે? આ મંદિર તો ઘણા હજારો વર્ષ થયા. બરોબર. પણ આ લાંબો ટાઈમ આ તો શું છે, આને તો 3-4 વર્ષ, જે ઉપરનો સિંહાસન છે ને એને 4 વર્ષ છે. લાંબો ટાઈમ. તમારો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો અમે બહુ મહેનત કરી અને બહુ ખાડાવાળા પાણાવાળા રસ્તોમાંથી આવી, બહુ દૂરથી આવી છીએ અને આ વિડીયો મહેનત કરીને બનાવ્યો છે. તો અમારો વિડીયો વ્યર્થ ન જાય એના માટે વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બને એટલો શેર કરજો. આપણે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમારા અને તમારા પરિવારનું ખ્યાલ રાખજો. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. જય હિન્દ, જય ભારત.